મીરાબાઈની અવસ્થા 6-7 મહિનાની હશે અને સખીઓ સાથે બધી રમત રમે છે. રમતા રમતા એક દિવસ એવી રમતમાં ચડી ગયો કે એકબીજાના પતિનું નામ પૂછવા લાગ્યું. કે જેને સગાઈ થઈ ગઈ હતી બધું, કોઈ કે મારા પતિનું નામ મંગલસિંહ, કોઈ કે પ્રતાપસિંહ, કારણ કે દરબારમાં બધા સિંહ જ આવે. એટલે મીરાબાઈને એની સહેલી પૂછ્યું કે તારા પતિનું નામ? તો મીરાબાઈને તો ખબર હતી નહીં. એટલે મીરાબાઈ દોડી અને માના ખોળામાં બખ ભરીને કીધું કે માં, મારી સગાઈ થઈ ગઈ છે. તો દીકરીને રાજી રાખવા માટે મીરાબાઈની માં કહે છે કે હા બેટા, તારી તો સગાઈ થઈ ગઈ છે. તો કે માં એનું નામ? તો કે એનું નામ ગિરધરલાલ. આજો અહીંયાથી ગાંઠ વળી ગઈ. પણ દીકરીને મોટું થતા વાર લાગે નહીં. એટલે દિવસોમાં મીરાબાઈ ઉંમરલાયક થયા તે માંગા આવવા માંડ્યા. મીરાબાઈ કહે છે કે માં, તમે કીધું કે તારી સગાઈ થઈ ગઈ છે, મને એક ભાવમાંથી હવે 2 ભાવ કરો છો. એટલે એની માં કે બેટા, એ તો તને રાજી રાખવા માટે કીધું હતું, પણ તારી સગાઈ થઈ નથી. અને એ તો ગિરધર તો કે ભગવાન કૃષ્ણ નામ છે, ગોપાલ. તો કે માં, જે તમે કીધું તે હવે તો મેં ગાંઠ વળી ગઈ. પણ દીકરીનું ઘરમાં હાલે કેટલું. એટલે ટૂંકમાં મીરાબાઈને પરણાવી દીધી. સાસરિયા પક્ષમાં સ્વાભાવિક છે, મીરા બધાને ગમે. પોતાના ઘરે કોઈ મીરા થાય તો મેળ ન પડે. એનો આદિ અનાદિથી હાલ્યો આવે છે. એટલે રાણાએ કીધું કે ભાઈ, એ હાલે નહીં, આપણે ક્ષત્રિય છીએ અને આ બધો એકલતારો ને ભજન ને પણ ત્રાસ બહુ આપે છે સાસરા પક્ષમાં. એટલે તુલસીદાસ, ઈશ્વરદાસ, નારાયણ બાપુ એમ કહેતા હતા કે એ એક સૈકો હતો, એની અંદર બધા સમકારી થયા, કબીર, મીરા, તુલસીદાસ. એટલે બહુ મીરાને ત્રાસ આપે છે. ત્યારે મીરાબાઈ પત્ર લખે છે તુલસીદાસ માથે કે મારે હવે શું કરવું, કારણ કે મેં કનૈયાથી પ્રીતિ બાંધી છે કે આજની નથી, એ તો બાળપણની છે. બાળપણ છે મીરા કીની, गिरिधर लाल घुटाई, बालपन से मीरा कीनी, गिरिधर लाल घुटाई. अब तो मोहे छूटे नहीं, लागी लगन बढ़ियाई. तो अब मोहे क्या करना, वो लिखियो समझाए. क्योंकि मेरे घर के स्वजनों दे तो उपाधि बढ़ाई. साधु संग भजन करने में दे राग द्वेष बढ़िया. तो अब मोहे क्या करना, वो लिखियो समझाए. तुलसी भूषण दूषण हरण घोषाय. अब मोहे लिखियो समझा. મીરાબાઈનો પત્ર તુલસીદાસ ને મળે છે. તુલસીદાસ પત્ર વાંચીને સામે જવાબ આપે છે કે હે મીરા, ઈશ્વર ભજનમાં કોઈ નડતરરૂપ થાય તો એનો ત્યાગ કરવો. અને અત્યારે પણ આપણે કોઈ સત્ય કાર્ય કરતા હોઈએ ક્યાં પણ, તો એમાં કોઈ પણ નડતર રૂપી થાય તો એનાથી તકરાર ન કરાય, એનો ત્યાગ કરાય. એટલે તુલસીદાસ એમ કહે છે કે ભાઈ મીરા, ગમે એવો નજીકનો હોય, પિતા હોય, પુત્ર હોય, પત્ની હોય, ગુરુ હોય, બધાનો ત્યાગ થાય. એટલે પુરાવા સહિત તુલસીદાસ કહે છે, તજેહુ પિતા પ્રહલાદ, તજેહુ પિતા